આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો સોમવાર થઈ ગયો છે અને તારીખ છે આજે 6. આજે શૂટ કરું છું પણ ખબર નહીં વ્લોગ તમારી પાસે ક્યારે આવશે. 2-4 દિવસ થઈ શકે, ખબર નહીં. કારણ કે એટલું આમ ટાઈટ શેડ્યુલ છે ને કે આપણને એમ થાય કે ક્યારે આપણે કંઈક કરી. કાલ જો કેટલું બધું મેં કામ કર્યું. કાલ ધારાબેનની આવ્યા હતા ને તો મને એમ હતું કે શૂટ કરીશ થોડું કામ તેમ આખો દિવસ, પણ કંઈ થાય જ નહીં. કારણ કે પછી એક એટલા બધા કામ હોય ને, અને બહાર પણ કાંઈ આમ તેમ લેવા ગયા હોય ને તો એટલી સ્પીડમાં પાછું આવવાનું હોય ને કે કાંઈ થાય જ નહીં. કાલે જો મમ્મીએ કીધું આમળાનું બનાવવાનું છે, સ્વીટ કેન્ડી બનાવવાની છે, મીઠા આમળા, તો એ બનાવ્યા. પછી પપ્પાએ આદુનું કટિંગ કરતા હતા સૂઠ બનાવવા માટે. આ શિયાળો હોય ને એટલે કામ ખૂટે જ નહીં. આવા બધાય વરસ સાચવવાનું એવા બધા કામ. અને ઉનાળો હોય ને તોય કામ ન ખૂટે, કારણ કે એટલા બધા મસાલા અને આમ તેમને એવું બધું બનતું હોય. એટલે કાલે જો એ મીઠા આમળા બનાવ્યા, પછી ખારા આમળા બનાવ્યા. પપ્પાએ આદુનું મતલબ કટિંગ ને એવું બધું કર્યું. પછી મમ્મી કંઈક મેથીની સુકવણીની એ બધું કરતા હતા. પછી સાંજે ધારાબેનને લેવાના હતા જીજાજી, તો પાઉંભાજીનો મતલબ ગોઠવું હતું કે પાઉંભાજી બનાવી. તો એ બધું બનાવવામાં તો હાંજ ક્યાં પડી ગઈ ને ખબર જ ન પડી. એટલે એવું બધું છે, બરાબર. થોડુંક શૂટ કરતા હોય અને એમાંથી મતલબ બ્લોગ બને, બાકી કન્ટિન્યુ નથી થતું. અને ઘણીવાર એવા વિચાર આવે કે જે લોકો આખા દિવસનો બ્લોગ બનાવે છે એને ધન્યવાદ દેવા પડે, કેમ કે જેવી તેવી વાત નથી. બધું ફોનને સાથે યાદ કરીને રાખીને કામ કરતા જવું એટલે થોડુંક અઘરી વસ્તુ છે. એટલે જો આટલી કામની પણ કદર હોય અમારી તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજનું જો હું તમને અપડેટ આપું ને તો મારા પપ્પાને કીધું છે કે અડદિયું બનાવવા આવે, તો મેં ફોન કર્યો તો સાંજે આવવાના છે. એટલે આની સાથે જ અડદિયાની રેસીપી પણ તમને સાંજે મળશે, કારણ કે એના હાથનો અડદિયો છે ને અમને ભાવે છે. એ સરખાઈ શકે છે વ્યવસ્થિત. અને બીજા જે વ્હાઈટ ઉપર અડદિયા એ કાચા લાગે, અડદનો સ્વાદ આવે, નથી મજા આવતી ખાવાની. એટલે અમે એની પાસે જ બનાવી છે. મેહુલને એનો જ ભાવે છે, કારણ કે એ લાલાસ પર તો શેકાવા દઈએ અને સરસ બનાવે છે. એટલે એ રેસીપી તમને મળશે. એવું કહેવાય ને કે મરજાદીનો મોહનથાળ, અડદિયા, એ બધી રેસીપી બહુ સારી હોય. એટલે એ બનાવવાના છીએ. અને બીજું એક છે કે જીયાન્સ કાંઈ ખાતો નથી અડદિયા કે કાંઈ, એટલે એવું વિચાર્યું છે કે માવો લઈ દૂધનો, અને એમાંથી એને પેંડા બનાવી દઈ. એટલે પેંડા ખાય, મોહનથાળ ખાય, એવું 2 વસ્તુ ખાય. તો મોહનથાળ અડદિયું હરખા જેવું થઈ જાય, એટલે પેંડા બનાવી નાખે. એ પેંડા ખાશે ને અડદિયા ખાશે ને એ અમે ખાવું. એટલે આવું બધું છે, બરાબર. અને આ બીજું કે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, પેપર આવવા માંડશે બંડલ. જીયાન્સની એક્ઝામ ચાલે છે એટલે એને તૈયારી કરાવવાની. એટલે જો આટલું બધું બધા કામની વચ્ચે યાદ કરીને બધું કરવું પડે એવું છે બધું. કંઈ નહીં, ચાલો બીજું થોડુંક કામ છે બધું પતાવી લઈ આજે, અને પછી આપણે મળી. અડદિયાની જો રેસીપી જોવી હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરાબર. એટલે તમને એ રેસીપી જોવા મળશે કે કઈ રીતે છે. અને ઘણીવાર અમને એવું થાય કે 1 કિલો બનાવી લઈ, 250 જેવો લોટ રાખશું, એ અમે બનાવશું. એ બનાવીને જાય પછી શીખવા માટે, પણ પછી ખબર નહીં ન બનાવીને આળસ થાય ને એવું બધું થાય, એટલે એ કાંઈ ભેગું નથી થતું. મોહનથાળમાં એવું વિચારી કે 1.5 કિલો લોટ વડાવી, 1 કિલો બનાવી, પછી 500 ગ્રામ કે 250 જાતા બનાવશું, એની જેમ બને છે કે નહીં. પણ એ પછી કાંઈ નથી બનતું. આ વખતે એવું જ વિચાર્યું છે, 1.25 કિલો જેટલો લોટ મમ્મીએ કર્યો છે. કિલો બનાવશું અને 250 ગ્રામ જેટલા રાખશું બનાવવા માટે. જોઈએ હવે, આ વખતે તો વિચાર છે કે ચોક્કસ બનાવવાનો. તમને જોવા મળશે જો બનાવશું ને તો. તો હું ગુડી ગઈને ઉઠાડવો પડે. Two 26, 27, 27, 28, 28, 29, 29, 30, 30, પછી 41, 40, 3030 પછી 3131 31, 31, 32, 32, 33, 33, 34, 31, 35, 35, 3, 3,
3 6 36 3 7 37 3 3 3 8 38 3 9 39 3 0 30 નહીં 40 4 0 40 હવે 40 હવે તને એક વસ્તુ કહી દઉં, ભૂલ પડે છે. 20 20 2 0 20 30 30 3 0 30 અને 40 40 4 and 4 0 40 અને 14 કહે તો 4 0 14 કહે તો 14 તો નાખી જાય તો નાખી તું 14 કહે તો શું બોલવાનું? 1 4 40 1 4 14 1 અને 4 40 હા અને 40 કહે તો ખાલી 40 ઠંડી લાગે છે પણ 40 કહે તો 41 અરે હું થાય 40 એટલે 40 તો આપણે બનાવવાનો છે આ છે રીંગણનો ઓળો, મોટા મોટા તમારે છે આપણે જોઈ હવે 2 બનાવી કે 3 બનાવી, પેલા તો જોઈ લઈ ખરાબ છે કે સારા છે પછી શેકવા મૂકી દઈ. તો જો રીંગણ શેકી અને પછી એની છાલ ઉતારી અને એને ક્રશ કરી નાખ્યા અને એક બાજુ મેં ટમેટાં પણ સુધારી લીધા છે, તેલ મૂકી દીધું છે. હવે આપણે રીંગણના ઓળાનો વઘાર આપવાનો છે, પણ પહેલાં તો આપણે ટમેટાનો વઘાર આપી દઈએ. ટમેટું ચડે ને પછી આપણે રીંગણ એડ કરી દઈશું. 1 સ્ટાર્ટ. 20 19 18 17 16 પછી 16 5 15 15 40 14 no 30 13 13 12 11 10 10 1 સુધી જવાનું છે, 1 સુધી પાછો આવી જા. 10 લે 7 પછી 7 પછી 6 પછી 6 5 4 2 2 no 4 3 પછી 2 2 અને 1 વેરી ગુડ. યસ, આ હું હતું બોયલા ઈ બેક કાઉન્ટિંગ બેક કાઉન્ટિંગ. હું હતું બેક કાઉન્ટિંગ 1 to 20 નું બેક કાઉન્ટિંગ. ઓકે બાય. સલામ માય સલામ. ચાલો નથી આવડતી આમ વય આમ 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 મારી બાજુ રાખ હથેળી, હથેળી મારી બાજુ. હા બસ ઈ હાથની. કાંઈ નહીં, રાતે તને નો આવડે જાય. આમ તો ન આવડે જાતો. હવે જો અડદિયા બનાવવા માટે આપણે દૂધ ને ઘી અડધું અડધું એવું કરવાનું છે, ગરમ કરવાનું છે ફૂલ, અને ગરમ થઈ જાય ને પછી એમાં અડદનો કરકરો લોટ એડ કરવાનો છે. કિલો બનાવવા હોય અડદિયા તો કિલો લોટ, કિલો ઘી અને જેટલી ખાતા હોય એટલી ખાંડ 700-800 ગ્રામ એ લેવાની છે. તો અહીંયા મેં લોટને ધાબો દેવા માટે લોટ, ઘી અને દૂધ મિક્સ કર્યું છે. અડધું દૂધ ને અડધું ઘી મિક્સ કરી અને પછી લોટને ધાબો દેવાનો છે. અને લોટને ધાબો દેવા બસ તાવીથાથી જ મિક્સ કરવાનો છે, એટલે લોટને સરસ મિક્સ કરો એટલે વ્યવસ્થિત ધાબો દેવાઈ જાય. જો અહીંયા પપ્પા ધાબો દે છે લોટને, તો એને સરસ મજાનો તવીથાથી વ્યવસ્થિત હલાવે છે એટલે આ રીતે ધાબો દેવાઈ જાય છે. અને બીજું બાકી વધેલું જે ઘી છે એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. ફૂલ ગરમ થઈ જાય એટલે આ જે ધાબો દીધેલું છે એની અંદર ઘી એડ કરી દેવાનું છે. અને બસ એડ કરી દીધા પછી એને ગેસ પર મૂકી અને ધીમા તાપ ઉપર સરસ મજાનો લોટને શેકવાનો છે. તો બસ આ જ મેન પ્રોસેસ છે, આમાં બીજું કાંઈ જ છે નહીં. આવી રીતે લોટને ધીરે ધીરે શેકતા જવાનું છે એકદમ ધીમા ગેસ ઉપર, અને ઘી થોડુંક જે વધ્યું હોય બધું એડ કરતા જવાનું છે. કિલો લોટમાં સામે કિલો ઘી જોઈએ છે, એ આપણો એક ફિક્સ માપ છે. તો બસ આ રીતે ધીમા ગેસ પર ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે એટલે લોટનો કલર બ્રાઉનિશ પણ સરસ આવે અને લોટ સરસ શેકાઈ જાય અને એકદમ સરસ કણી પડે. હવે અહીંયા જો 1 કિલો અડદિયો બનાવવા માટે 700 ગ્રામ ખાંડ લીધી છે, અને 700 ગ્રામ ખાંડની થોડુંક પાણી નાખી અને એક તારની ચાસણી લેવાની છે. ગુંદ તળી લીધો છે
અને અડદિયો જો બ્રાઉનિશ કલરનો શેકાતો જાય છે, ધીરે ધીરે શેકાય એટલે બસ આ રીતે આપણો લગભગ બ્રાઉનિશ કલર આવી જશે ફાઇનલી. એટલે ધીરજ રાખવાની છે અને ધીમા ગેસ પર એને શેકવાનો છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જો અહીંયા પપ્પા છે ધીમા ગેસ પર શેકે છે, થોડીક વાર મેં શેક્યો, થોડીક વાર એણે શેક્યો અને થોડોક કલર ચેન્જ થાય ને પછી ધીમે ધીમે દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે દૂધ એડ કરશો ને એટલે લોટ નીચે બેસવા કરે, એટલે ત્યારે ખાસ હલાવવાનું છે, તળિયું સાચવવાનું છે, નહીંતર નીચે બેસવા માંડશે. એટલે ધીરે ધીરે દૂધ એડ કરતા જવાનું છે. અને 1 કિલો લોટની સામે લગભગ છે ને 1/2 લીટર ઉપર દૂધ જોઈ, એટલે ધીરે ધીરે કરતા જવાનું. જેટલું કરો એટલું દૂધ બાળવું પડે, એમાં એવું કાંઈ ન હોય. અને માવો ન નાખો તોય ચાલે, કારણ કે દૂધનો માવો જ બનવાનો છે. એટલે ધીરે ધીરે હું દૂધ એડ કરતી ગઈ અને આ રીતે લોટ શેકાતો ગયો. અચાનક ક્યાં ગોલ છો કે તમે કરો કરતા હતા અને સવારે પછી એ નો ખાયો બાબુ. બીજું કઈ નથી માવો ભાવ કઈ એમની તો માવો પછી નો લેવા વિચાર પેંડા જેવું થઈ ગયું, હળદિયા સ્વાદ નો આવે. હવે નો એને કાલે પેપર છે ક્રિયાઝ મેથ્સ નું પેપર. ઘી ફૂટી તાલે ના લાવવા પેલા પાકી જાય લાવો નો અહીંયા નો આવે, બહાર બહુ આવતી આવે શેક થાય તો આવે જ નહીં તો પછી શેકાય એમ હે અડદિયા વાળવા છે ને આપણે. બધા કાજુ ટાઈમે કરી દેવાના. આપણે ઓલા કાચા જેવા લાગે શેકાઈ હવે લોટ જો મસ્ત શેકાઈ ગયો છે. હવે ચાસણીને જે અડદિયાનો લોટ છે એ બંનેને ચાસણીને લોટને બેને મિક્સ કરી દેવાનો છે એકદમ હળવા હાથે, ધીરે ધીરે, એટલે કણી ન ભાંગે આપણી અડદિયાની જે પડી છે એ. અને લોટ જો વ્યવસ્થિત શેકાય ને તો જ અડદિયામાં કણી પડે, નહીંતર કણી પડે નહીં, કણી ભાંગી જાય. એટલે દૂધ નાખ્યા પછી પણ લોટને ઘણીવાર ધીમા તાપે શેકવો પડે. તો આ રીતે ચાસણી કરી અને બંનેને ધીરે ધીરે હળવા હાથે મિક્સ કરી દીધો, ગુંદર મિક્સ કરી દીધો અને કાજુ બદામ મિક્સ કરી દીધા અને સાથે એલચી જાયફળનો પાવડર મિક્સ કરી દીધો. અને જો આપણને એવું લાગે કે થોડીક ચાસણી ટાઈટ છે તો એની અંદર પાણી એડ કરી શકાય થોડુંક, તો ચાસણી જે છે ને થોડીક પાછી પડે અને વ્યવસ્થિત થાય. નહીં તો વધારે કડક થાય તો કઠણ અડદિયા થઈ જાય. એટલે ચાસણી હંમેશા ટાઈટ લેવાની, નરમ નહીં લેવાની. નરમ ચાસણી લ્યો ને તો થોડીક તકલીફ પડે, એમાં કાંઈ ન થાય, એ ઢીલો અડદિયો બને. એટલે જો કડક હોય ને તો એમાંથી નરમ થઈ શકે, નરમમાંથી કાંઈ ન થાય. એટલે આ રીતે બસ ધીરે ધીરે હળવા હાથે મિક્સ કરી દીધું છે. અને બસ પછી ઠરી જાય અને લાગે અડદિયા વળે એવું છે એટલે ત્યારે અડદિયા આપણે વાળી દેવાના. અને જો તમને એવું લાગે કે વાસણ બહુ ગરમ છે તો પણ ચાસણી થોડીક ટાઈટ થતી જાય, એટલે તો વાસણ ટ્રાન્સફર કરી દેવાનું અડદિયાનું બધું જે માલ જે બધો જે છે એ. અને આ રીતે એને ઠંડો પાડવાનો અને પછી હળવે હાથે અડદિયા વાળી દેવાના. તો બસ જો આ રેડી થઈ ગયું છે આપણું પાડવા માટે. કેમ બાકી લોટ મસ્ત આવ્યું. અહીં મૂકી દો પાછળ ખુલ્લું રાખી જો અડદિયા હવે રેડી થઈ ગયા છે. પપ્પાએ આખી રાત મતલબ આમાં રાખવાના છે એટલે ઉપર કવર કરી દીધું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.